હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ગુડ મોર્નિંગ એવરીવન, રિસ્પેક્ટ પ્રિન્સિપલ, ટીચર, પેરેન્ટ્સ એન્ડ ઓલ માય dear friends, and my name is Yug and wish you all a very happy and student. My name is and Republic Day. Indian national flag is 26મી January and national flag is proud the cross and I love my country and 26મી January and Indian proud the cross. I love my country very much. जय हिंद, जय भारत. आप सब संभलो हमारी नम्र विनती. याद रखेंगे वीरों, तुमको यह बलिदान तुम्हारा है. याद रखेंगे वीरों, तुमको यह बलिदान तुम्हारा है. हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है. हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है. प्रिय देशवासी, आप सबने 2026 પ્રજાતંત્ર દિવસની શુભેચ્છાઓ. આજે આપણે એક ખાસ દિવસે યાદ કરવા માટે એકઠા થઈએ છીએ, જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ, એક જ ભારતીય પરિવારના સભ્ય છીએ અને નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. ભારતમાં 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ મજબૂત રાષ્ટ્ર તરીકે મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. અસ્તુ, જય જય ભારત. બધાને મારા નમસ્કાર. મારું નામ બારિયા છે. હું ધોરણમાં અભ્યાસ કરું છું. આપ સૌને 2010ની હાર્દિક શુભકામના. આજે હું રાષ્ટ્રધ્વજ વિશે જણાય. આપ સૌ શાંતિથી સાંભળો એ મારી નમ્ર વિનંતી. ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. તેમાં કેસરી, સફેદ અને લીલો આ 3 રંગથી બન્યો છે. આપણા ધ્વજમાં સૌથી ઉપરનો કેસરી રંગ છે. તે સાહસ, એકતા અને બલિદાનનું પ્રતીક છે. વચ્ચે સફેદ રંગ છે. તે સત્તા, પવિત્રતાનું પ્રતીક છે. સૌથી નીચે લીલો રંગ છે. તે વિશ્વાસ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. આપણા ધ્વજમાં વચ્ચે વાદળી રંગનું અશોક ચક્ર છે. તેમાં 24 તારા હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ સંવિધાન 22 જુલાઈ 1947 આપના તિરંગા ભારતની સ્વતંત્રતા અને ગૌરવનું પ્રતીક છે. જય જય ભારત. સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આઝાદીની લડવૈયાઓમાં નેતાજી સુભાષચંદ્રનું નામ મોખરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું અને તેમની માતાનું નામ પ્રભાદેવી હતું. સુભાષચંદ્ર તેમના પિતા સીતામાં આવગરી હતા અને તેમની માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતા. સુભાષચંદ્રને તેમના પિતા પાસેથી શીખ અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર કરી હતી. તેઓ માનવ સેવા અને પ્રભુ સેવા માનતા. સુભાષચંદ્ર અંગ્રેજોને કેટલીક બાબતો ગમતી એવું કહેતા. શિસ્ત, ચુસ્ત, સમયપાલન, કામ કરવાનું વગેરે ઘણું બધું આપણે ગોરી પૂજામાંથી શીખવાયું છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. 14,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં દર વર્ષે તમાકુ વ્યસનથી આશરે 7 લાખ જેટલા લોકો મોતને ભેટે છે. વિશ્વમાં દરરોજ 5,735 અને ગુજરાતમાં દરરોજ 44 જેટલા બાળકો વ્યસન કરતા શીખવે છે. દુઃખની વાત એ છે કે આ ધૂમ્રપાન પોતાના વડીલો પાસે શીખે છે. આ ધૂમ્રપાન તમે તમારા પોતાની જીવનની 3 અનમોલ વસ્તુ ઇનકારી રહ્યા છો. પહેલું તમારું શરીર, બીજું સંપત્તિ, ત્રીજું સંસ્કૃતિ. આ તમારા રક્ત છે. આજે કે તમારા વ્યસન છે તે કાલે પણ વ્યસન કરવાના જ છે. વિશ્વમાં તમે તમારી આંખ સામે પણ કહી નહીં શકો તો કહેશો તો શું કહેશો? બેટા, માવા ન ખવાય. માવા ખાવાથી કેન્સર થાય છે, ઘણા રોગો થાય છે. તમે કહી જ નહીં શકો, કારણ કે પહેલાં તમે શીખો પછી તમારા બાળકને શીખવો. વિશ્વમાં દર વર્ષે આશરે 33 લાખ જેટલા લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે. તમાકુ વ્યસનથી કેન્સર, પેટના કેન્સર, આંતરડાના કેન્સર, લીવરનો દુખાવો, કિડની ખરાબ થવી, કેટલાક જાતના કેન્સરો થાય છે. અંતે મારે કંઈ નથી કહેવું. આ વાત મારી શાંતિથી વિચારજો.
આ તમારું જીવન નથી. તમારા પાછળ કોણ છે? તમારા મા બાપ, તમારા પત્ની, તમારો બાળક કે બહેન હોય. તમારા ગયા પછી આનું શું થશે? आँख तालाब नहीं फिर भी भर जाती है, वोट कपड़ा नहीं फिर भी सिर जाती है, बुद्धि लोहा नहीं फिर भी जंग लगा जाती है, आत्म सम्मान शरीर नहीं फिर भी जंग लगा जाती है, बेटियां मौसम नहीं फिर भी. રજૂ કરવા માંગુ છું, આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. वड़क्कम. हम आपको एक बात बताते हैं, ध्यान से सुनो, हमारा ताकत देखो. एक रात को मैं सोया, मेरा बीबी सोया, मेरा चुन्नू मुन्नू सोया. रात को एक चोर आया, मेरा बीबी का सारा गहना लेके गया, हम कुछ नहीं बोला. हमारा ताकत देखो. सुबह को मैं उठा, मेरा बीबी उठा, मेरा चुन्नू मुन्नू उठा. मेरा बीबी बोला अय्यो मेरा सारा गहना चोरी हो गया. हम बोला रात को एक चोर आया, तुम्हारा सारा गहना लेके गया, हम कुछ नहीं बोला. हमारा ताकत देखो. मेरी बीबी ने झाड़ू उठाया, मेरा चुन्नू मुन्नू बोला अब्बा अब लुंगी पकड़ के भागो.